હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ને? તો આજની આપણી એક વિસરાઈ જતી વાનગી છે જેનું નામ છે રસિયા મુઠિયા. એકદમ ડિલિશિયસ અને ક્વિક રેસીપી છે. જો તમે આ રેસીપી એક વખત બનાવી લીધી ને ફ્રેન્ડ્સ, તો તમે એમ જ કહેશો કે રસિયા મુઠિયા તો વારંવાર બનાવજો. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ. એના માટે આપણે એક બાઉલ લેવાનો છે. એક બાઉલ ભરીને આપણે એમાં લેફ્ટ ઓવર રાઈસ લીધેલા છે કે જે સવારના બનાવ્યા હોય અને ઠંડા વધ્યા હોય એ ભાત લેવાના છે. એમાં આપણે હાફ બાઉલ જેટલો બેસન એડ કરવાનો છે. થોડા સમાયેલા ધાણા એડ કરવાના છે. જે કે તમે મેથી બી લઈ શકો છો, પાલક બી લઈ શકો છો. હવે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી અજમો, 5 ચમચી હિંગ, આદુ મરચાંની પેસ્ટ, થોડો સોડા એડ કરી અને એના ઉપર લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેથી સોડા પ્રોપર એક્ટિવ થઈ જાય. હવે આ બધા મિશ્રણને બરાબર મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ મિશ્રણમાં બી આપણે સહેજ બી પાણી એડ નથી કરવાનું. એને ભાતને જ બરાબર મસળી અને ડો રેડી કરી દેવાનો છે. એને સોફ્ટ નથી કરી દેવાનો. ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ મુઠિયાનું રેડી થઈ ગયું છે. હવે આ રીતે પાણીવાળા હાથ કરવાના છે અને પાણીવાળા હાથ કરીને મુઠિયાને શેપ આપી દેવાનો છે. અત્યારે હું ઓવલ શેપ આપી રહી છું. તમને રાઉન્ડ શેપ ગમતો હોય, ટીકી શેપ ગમતો હોય, એ રીતે તમે શેપ આપી શકો છો. હવે મેં એ રીતે બીજો બી મુઠિયાને શેપ આપી દઉં છું. અને ફ્રેન્ડ્સ, મેં એ રીતે બધા મુઠિયાને શેપ આપી દીધો છે. હવે આ જે આપણું બાઉલ હતું જેમાં આપણે મિશ્રણ કર્યું એમાં જ થોડું દહીં એડ કરી અને એને વિસ્ક કરી લેવાનું છે. જો તમારા મિશ્રણ બાઉલમાં થોડું ના હોય તો દહીં અને બેસન એડ કરી લેવાનું. હવે આપણે ફ્રેન્ડ્સ એક પેનમાં તેલ લઈ લેવાનું છે, 3 ચમચી જેટલું. તેલ ગરમ થઈ જાય એટલે એક તમાલપત્ર, તજનો ટુકડો, 1 વઘારનું મરચું, રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, સમાયેલા મરચાંના ટુકડા, સમાયેલું ઝીણું લસણ, ગ્રેટેડ આદુ 1 ચમચી જેટલું. અને આ બધી વસ્તુને તેલમાં બરાબર સાતળી લેવાની છે. 1-2 મિનિટ સાતળવાથી એની કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ એમાં 5 ચમચી ધાણા જીરું, 5 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગોળ, તમે એની જગ્યાએ ખાંડ બી એડ કરી શકો છો, કારણ કે આપણે દહીં લેવાનું છે એટલે એનામાં મેં ગોળ એડ કરેલો છે. હવે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે આ બધા મિશ્રણને મિક્સ કરી લઈશું. આ મિશ્રણને 5 થી 7 મિનિટ ઉકળવા દેવાનું છે. 5 થી 7 મિનિટ ઉકળે ત્યારબાદ એમાં બધા મુઠિયા એડ કરી લેવાના છે. હવે મુઠિયા એડ થઈ જાય ત્યારબાદ ઢાંકીને એને 8 મિનિટ ચડવા દેવાના. 8 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. એટલે એમાં આપણે જે દહીંનું મિશ્રણ એડ કરવા દેવાનું છે, જે બનાવ્યું હતું એ, અને બધું સરસ મિક્સ કરી અને એને 7 થી 8 મિનિટ માટે ઉકાળવાનું છે. 7 થી 8 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ રીતે મિશ્રણ ઘટ થઈ જશે. એટલે બધું સરસ મિક્સ કરી એને ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્લેમ ઓફ કર્યા બાદ એના ઉપર ઝીણા સમાયેલા ધાણા એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા રસિયા મુઠિયા રેડી થઈ ગયા છે. એને ગરમા ગરમ સર્વ કરી રહીએ. આને તમે સેવ,
ડુંગળી સાથે એકલા બી એન્જોય કરી શકો છો, તમે રોટલી, પરાઠા, રોટલા સાથે બી એન્જોય કરી શકો. તો ફ્રેન્ડ્સ, ચોમાસાની સિઝનમાં એઝ અ ઇવનિંગ સ્નેક હોય કે ડિનર હોય, આ રેસીપી તો હિટ જ છે. તો તમારા ઘરે આ રસિયા મુઠિયા ચોક્કસથી બનાવજો. કેવા બન્યા મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.